ડુંગળી બટેકાનું શાક. એવું કોઈ ગુજરાતીનું ઘર નહીં હોય કે જ્યાં આ એકદમ સિમ્પલ અને સાદું ડુંગળી બટાકાનું શાક ડિનરમાં ના બનતું હોય. આ શાક એવું છે ને કે જે ભાખરી સાથે, થેપલા સાથે, ખીચડી સાથે, ભાત સાથે, કસાઈની પણ સાથે મજા જ પડી જાય. અને અઠવાડિયામાં આઈ એમ શ્યોર કે તમારા ઘરમાં પણ 2 થી 3 વાર તો ડુંગળી બટાકાનું શાક બનતું જ હશે. મારા ઘરે તો બહુ જ બને છે. કુકરમાં જ કરવાનું છે, બહુ જલ્દી થઈ જશે. એ કુકરમાં તેલ લઈશું, રાઈ લઈશું, જીરું લઈશું, થોડી હિંગ લઈશું અને પછી એની અંદર ડાઈસમાં ચોપ કરેલા બટાકા અને ડુંગળી એડ કરીશું. બને એટલા ડુંગળી બટાકા મોટા જ રાખવાના છે. મારી મમ્મી હંમેશા આની અંદર ટામેટા નાખે છે, જેનાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે, એટલે હું પણ ટામેટા નાખું છું. મસાલા બહુ જ સિમ્પલ છે. હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું, મીઠું અને બસ બધી જ વસ્તુઓને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે અને થોડુંક પાણી નાખવાનું છે. આ શાક જેટલું રસાવાળું હશે એટલું જ મજા આવશે. તો બસ કુકર બંધ કરીને 2 થી 3 સીટી વગાડવાની છે. અગર તમારા ઘરમાં એવું હોય કે શાક 4 સીટીએ ચડે છે તો 4 સીટી લગાડવાની છે. અને તમે જોઈ શકો છો કેટલું સરસ લાગી રહ્યું છે ને ટેમ્પટિંગ લાગી રહ્યું છે. તો બસ ઉપરથી ધાણા નાખીને તમે આને સર્વ કરી શકો છો. એકદમ સિમ્પલ રેસીપી છે, પણ ખીચડી સાથે, રોટલી સાથે, ભાખરી સાથે, બધાની સાથે મજા પડી જાય. તમારા ઘરમાં આ સબ્જી કેટલી વાર બને છે અઠવાડિયામાં એ મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. મારા ઘરે તો 3 થી 4 વાર બને જ છે અઠવાડિયામાં અને મને આ શાક બહુ જ ભાવે છે. સો એન્જોય.